નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે અને આજ 21 ફેબ્રુઆરી છે, એટલે કે વર્લ્ડ મધર લેંગ્વેજ ડે છે, એટલે કે માતૃભાષા વિશ્વ માતૃભાષા દિવસ છે. તો આ દિવસ જે છે એ યુનેસ્કો દ્વારા 17 નવેમ્બર 1999માં અનાઉન્સ કરવામાં આવ્યો હતો. અને જે વર્લ્ડ એટલે કે વિશ્વ માતૃભાષા દિવસ છે એનો ઉજવવાનો ઉદ્દેશ એ છે કે આપણા જે દેશ વિદેશના જે લોકો છે એ વિવિધતા છે એને જાણે અને દરેક જે દેશ છે એની પોતાની સંસ્કૃતિ છે, એમની અલગ ભાષા છે અને જે મલ્ટીલિંગ્વિસ્ટિક એટલે કે વિવિધ જે ભાષાઓ અને જે બોલીઓ છે એનાથી લોકો છે એ જાગૃત થાય, એ એનો ઉદ્દેશ છે. અને આજે આપણે વિશ્વ માતૃભાષા દિવસ છે એ ઉજવવામાં આવે છે. તો હવે આપણે જોઈએ કે આપણી જે માતૃભાષા છે એને આપણે કેટલો પ્રેમ કરીએ છીએ. તો હું તમને મારું ઉદાહરણ લઈને જ સમજાવીશ કે મને મારી માતૃભાષાથી કેટલો પ્રેમ છે. તો હું આમ તો ગુજરાતી છું, પણ મારા ઘરે હું અમરેલી જિલ્લાના એક ગામડામાં રહું છું. તો અમારે ત્યાં એક તળપદી ભાષા બોલવામાં આવે છે. તો એ ભાષા છે એનો જ હું ઉપયોગ કરું છું અને મને ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ 3 ભાષા બોલતા અને સમજતા આવડે છે. પણ જ્યારે હું મારા બિલવ્ડ પીપલ એટલે કે મારા પરિવારજનો અને મારા જે પ્રિયજનો હોય છે એમની સામે હું આ જ ભાષાનો ઉપયોગ કરું છું. પણ એની સામે એ પણ છે કે જ્યારે હું આ ભાષા યુઝ કરું છું અને ભાષા બોલું છું ત્યારે બીજા લોકો જે છે એમનું એવું કહેવાનું છે કે જો તો એટલું બધું ભણી ગઈ તોય હજી આને તો ગુજરાતી બોલતાય નથી આવડતું. તમને હું મારી ભાષામાં કહું કે અમારા જે વાસવાળા છે એ હું જ્યારે મારી ભાષા યુઝ કરું તો કેવું બોલે એ લોકો કે જો તો કૃષ્ણા એટલો ભણું ગઈ તોય હજી નીકળો કાવસ જ બોલતી છે, આને તો કંઈ આવડતોય નથી અને અમદાવાદમાં રહેતી છે તોય હજી નીકળો કાવસ એમ જ બોલતી છે. તો એ લોકોનું એવું કહેવાનું છે કે હજી હું અમદાવાદમાં રહું છું, ભણું છું અને એટલું ભણી લીધું છે તોય મને હજી બીજી ભાષા છે એ હું યુઝ નથી કરતી. તો એમને બધાયને અને બીજા લોકોને મારે કહેવું છે કે મને મારી ભાષાથી બહુ પ્રેમ છે અને હું અહીંયા કંઈ દેખાડો કરવા નથી આવી. મારા જે મમ્મી પપ્પા છે એને તમે પૂછી શકો છો. અને મારા ઘરમાં શુદ્ધ ગુજરાતી ખાલી મારા બાપુજી જ બોલે છે, બાકી અમે તળપદી ભાષામાં વાત કરીએ છીએ. અને મને મજા આવે છે. અને જે મજા માતૃભાષામાં છે એ બીજી કોઈ ભાષામાં મજા નથી. અને એમાં તમે તમારી લાગણી છે એ વ્યક્ત કરવા માટે તમારે બીજા કંઈની જરૂર નથી હોતી. એટલે માતૃભાષા છે એ લાગણીની ભાષા છે અને મને મારી માતૃભાષાથી બહુ જ પ્રેમ છે. ધન્યવાદ અને થેન્ક યુ સો મચ.